હરે કૃષ્ણ, જય ગૌ માતા. હું જીજે રંગપરા. મિત્રો, આજે હું ગાય, ગામડું અને ખેતી, જે સુરતના સિટીમાં રહેતા હોય એવા લોકો માટે ગાય, ગામડું અને ખેતીનો, અને તમારે એક દિવસ રોકાવું હોય અથવા રાત રોકાવું હોય તો એવો કોન્સેપ્ટ લઈને તમારી સુધી આવ્યો છું. તો હું ચાલો આ વિડીયોમાં તમને બતાવું ગાય, ગામડું અને ખેતીની સમક્ષ કેવી રીતે આપણે રહી અને આનંદનો માહોલ મેળવી શકીએ. હું સુરતથી નજીક વાવ ગામ અને કામરેજ તાલુકો એની નજીકમાં આ ફાર્મ હાઉસમાં આવ્યો છું. મિત્રો, આ ફાર્મ હાઉસમાં એન્ટ્રી કરતા તમને આવડું વિશાળ ગ્રાઉન્ડ તમને જોવા મળશે. ફરતો વોકિંગ કરવા માટેનો રસ્તો પણ છે, તમે જોઈ શકો છો. આ ફાર્મ હાઉસમાં તમને આંબા અને ચીકુડી પણ જોવા મળશે વિશાળ માત્રામાં. અહીંયા અલગ અલગ પ્રકારના શાકભાજી, જેવી રીતે સોળી છે, ગુવાર છે, ભીંડો છે, આ બધું અહીંયા દૂધી છે, આ અલગ અલગ બધા શાકભાજી પણ તમને લાઈવ તમને પ્રાકૃતિક જોવા મળશે. રાતે રોકાવા માટે વિશાળ બંગલો પણ જોઈ શકો છો તમે. દિવસે તમે તમારા છોકરાઓ માટે અહીંયા આરામદાયકથી ફરવા લાયક પણ વસ્તુ છે. હવે આ ફાર્મ હાઉસમાં આપણે ગૌ માતા છે, તમે તમારા છોકરાને લાવી અને આ ગૌ માતા સાથે આનંદ પણ મેળવી શકો છો. ગીર ગાયું પણ તમે જોઈ શકો છો, એટલી બધી હોજી છે, તમે એની પાસે ઉભા રહેશો પણ છતાં તમને મારશે નહીં. અહીંયા આપણે ઝૂલા ઝૂલવા માટે તમે આનંદ પણ મેળવી શકો છો. આ બંગલાની અંદર આપણે એન્ટ્રી કરતા જ તમે મારી પાછળ આગળ જો તમને બતાવું, એન્ટ્રી કરતા જ આ લિવિંગ રૂમ આવશે. આવડો મોટો વિશાળ જગ્યા છે બેસવા માટેની. ત્યાર પછી એક બેડરૂમ અહીંયા નીચે આવશે. અહીંયા આવી જાવ, આ તમે બેડરૂમ જોઈ શકો છો, વિશાળ એસી વાળું બેડરૂમ રહેશે અહીંયા સુવા માટેનું. ત્યાર પછી હું તમને બીજી જગ્યાએ બાજુમાં એક બે રસોડું બતાવું. અહીંયા રાંધવા માટે રસોડું પણ છે. તમે જોઈ શકો છો કે અહીંયા તમે ફેમિલીમાં રહેવા આવ્યા હોય તો તમે એક ફેમિલી આખું રહી શકે એવું આ વિશાળ વાસણ પણ છે, ફ્રીજ પણ છે, ચૂલો, ગેસ, ફિલ્ટર, આ બધી જ વસ્તુ તમને અહીંયા તૈયાર જોવા મળશે. અહીંયા તમે રાંધી પણ શકો છો રાત રોકાણા હો તો પણ. આ બીજો એક વિશાળ બેડરૂમ છે, તમે જોઈ શકો છો. તમે આગળ આવો, આ બેડરૂમમાં વિશાળ બેડરૂમ, બે બેડરૂમ છે, મેં તમને બતાવ્યા. આ એસી વાળા બેડરૂમ છે. અહીંયા રહેવા માટે ફૂલ ફેમિલીમાં તમે આવ્યો તો પણ આનંદ મેળવી શકશો. ગાય, ગામડું, ખેતી સાથે અને વિશાળ રહેવાની સુવિધા. તમે સ્વિમિંગ પુલ પણ બતાવીશ. ચાલો હવે હું તમને સ્વિમિંગ પુલ બતાવું. અહીંયા પિક્ચર જોવા માટેનું થિયેટર તમે જોઈ શકો છો. હું અહીંયા અંદર હાલો મારી સાથે. અહીંયા આપણે જાજા 30-40 લોકો પણ હોય છતાં લોકો અહીંયા આપણે થિયેટરમાં આપણે પિક્ચર જોવાનો આનંદ માણી શકો છો. રાતે અંદર બતાવું, તમે જોઈ શકો છો વિશાળ માત્રામાં અહીંયા થિયેટર. અહીંયા આપણે ગાડલા નાખીને સુતા સુતા આ પ્રોજેક્ટરમાં આપણે પિક્ચર, મેચ જે કઈ જોવું હોય રાતે જોઈ પણ શકીએ. આ થિયેટરમાંથી આપણે લાઈવ અહીંયા આપણે કોઈ પણ આપણે નાતા હોય સ્વિમિંગ પુલમાં તો અહીંથી પણ બેઠા બેઠા નિહાળી શકો છો. તમે જોઈ શકો છો મોટા લોકોને નાહવા માટેના વિશાળ માત્રામાં સ્વિમિંગ પુલ પણ તમે જોઈ શકો. નાના છોકરાઓને નાહવા માટે પણ નાનો હોદ છે. છોકરાઓને આમાં બેસાડીને નવરાવવા માટેના પણ નાના નાના બતક પણ અહીંયા તમને મળી જશે.